નમસ્કાર મિત્રો, ઘણા લાંબા સમયથી ન્યૂઝની અંદર આપણે મણિપુરનો વિવાદ જોઈએ છીએ કે છેલ્લા 21-22 મહિનાથી મણિપુરની અંદર સતત હિંસાઓ ચાલુ છે. એની પાછળનું થોડીક બેકગ્રાઉન્ડની હિસ્ટ્રી તમને કહું કે મણિપુરમાં શા માટે આ બધું ચાલુ છે. તો ત્યાં બે કોમ્યુનિટી છે, એક છે મેઈતી અને એક છે કુકી. એમાં એવું છે કે મેઈતી કોમ્યુનિટીની જે પોપ્યુલેશન છે મણિપુરની અંદર અંદાજિત 52 થી 54% જેવી છે. એટલે એ લોકોની એવી ડિમાન્ડ છે કે અમને એસટી કેટેગરીની અંદર સમાવિષ્ટ કરવામાં આવે. પરંતુ જો એસટી કેટેગરીની અંદર એ લોકો શા માટે એસટી કેટેગરી માગી રહ્યા છે? કારણ કે જો એસટી કેટેગરીમાં મણિપુરમાં એક એવો નિયમ છે કે જે કોમ્યુનિટી એસટી કેટેગરીથી બિલોંગ કરતી હોય એ લોકોને પહાડની અંદર જમીન ખરીદવાની, ત્યાં રહેવાની આવી બધી પરમિશન મળતી હોય છે. મોટાભાગે પહાડી વિસ્તારમાં આદિવાસી ટ્રાઇબલ કોમ્યુનિટી રહે છે. એટલે કુકી લોકોએ આનો પૂરેપૂરો વિરોધ કર્યો છે કે જો મેઈટી લોકોને એસટીમાં સમાવિષ્ટ કરી દઈશું, એક તો આમની આટલી બધી વસ્તી છે, તો લગભગ ટ્રાઇબલ લોકોનું જે આધિપત્ય છે અને જે કંઈ એમના અધિકારો છે લગભગ સમાપ્ત થઈ જશે. તો સેમ એઝ સાહેબ ગુજરાતની અંદર જ્યારે અનામત આંદોલન વખતે જેવી સિચ્યુએશન થઈ હતી કે ઘણા બધા સમાજો એકબીજા સાથે સામસામે આવી ગયા હતા, એવી જ રીતના મેઈટી અને કુકી સાહેબ છેલ્લા 21 મહિનાથી મણિપુરની અંદર આંતરિક વિખવાદ, સશસ્ત્ર બળવો, અંદરો અંદર મારામારી અને ઘણી બધી હિંસાઓ થઈ ચૂકી છે. 21 મહિના બાદ સરકારે એક પગલું લીધું છે જેને આપણે રાષ્ટ્રપતિ શાસન કહી શકીએ. ઘણા બધા લાંબા સમયથી પોલિટિકલ એજન્ડા અનુસાર ઘણા બધા ન્યૂઝ એન્કરો પણ કહેતા હતા કે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લગાડવું જોઈએ અથવા તો એને કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર બદલી દેવો જોઈએ, જેમ આપણે જમ્મુ કાશ્મીરને બદલો છે. તો સાહેબ 21 મહિના બાદ 21 મહિના સુધી કેમ સરકારે કોઈ સ્ટેપ ન લીધું એના પણ આપણે આગળ ચર્ચાઓ કરીએ છીએ. પણ કરીએ વાત રાષ્ટ્રપતિ શાસનની કે રાષ્ટ્રપતિ શાસન શું છે સાહેબ, અથવા તો એ કોઈ વિસ્તારની અંદર લાગે છે તો એનાથી જે તે વિસ્તારમાં શું ફરક આવે છે. તો ભારતીય બંધારણની અંદર અનુચ્છેદ નંબર 356 ની અંદર એક પ્રાવધાન છે જેને આપણે રાજ્ય કટોકટી, બંધારણીય કટોકટી, રાષ્ટ્રપતિ શાસન આવા 3-4 નામોથી નવાજતા હોઈએ છીએ. રાષ્ટ્રપતિ શાસનનો મતલબ છે કે જ્યારે કોઈ વિસ્તારની અંદર શાસન બંધારણની વિરુદ્ધમાં ચાલવા માંડે અને એ વિસ્તારના રાજ્યપાલ કોઈ અહેવાલ રાષ્ટ્રપતિને મોકલે કે ભાઈ અમારા વિસ્તારની અંદર શાસન બંધારણ મુજબ નથી ચાલતું, ત્યારે જનરલી રાષ્ટ્રપતિ ત્યાં રાષ્ટ્રપતિ શાસન લગાવતા હોય છે અને જે લોકલ સરકાર છે, લોકલ રાજ્ય સરકાર છે એને સ્ટેન્ડ બાય કરી દેતા હોય છે. સેમ આવું થયું છે. 21-22 મહિના બાદ સાહેબ 9મી ફેબ્રુઆરીના દિવસે ત્યાંના મુખ્યમંત્રી એન બિરેન સિંહ મળવા જાય છે અમિતભાઈ શાહને. ભાજપના મુખ્યમંત્રી છે. અમિતભાઈ શાહને મળવા જાય છે અને 9મી ફેબ્રુઆરી આવી અને તરત એ પોતાના મણિપુર જ્યારે મિટિંગ કરીને રિટર્ન આવે છે એટલે પોતે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દે છે. જેવું મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપે છે એટલે અજય કુમાર ભલ્લા જે ત્યાંના રાજ્યપાલ છે સાહેબ, એ તરત અહેવાલ લખે છે રાષ્ટ્રપતિને કે ભાઈ અહીંયા રાષ્ટ્રપતિ શાસન લગાવો. એટલે રાષ્ટ્રપતિજી દ્રૌપદીજી મુર્મુ દ્વારા ત્યાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે છે. હવે જેવું રાષ્ટ્રપતિ શાસન લાગે એટલે જે તમામ લોકલ સરકાર હોય એના તમામ અધિકારો કેન્દ્ર સરકાર પાસે જતા રહે છે. રાજ્યપાલના તમામ અધિકારો રાષ્ટ્રપતિ પાસે જતા રહે છે. ઇનકેસ એ રાજ્યનું બજેટ પણ કેન્દ્રની અંદર સંસદ બનાવતી હોય છે સાહેબ. જો કોઈ વિસ્તારની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગે છે તો એ રાષ્ટ્રપતિ શાસનને સંસદમાંથી 2 મહિનામાં બંને ગૃહમાંથી મંજૂરી મળવી આવશ્યક છે. જો ન મળે તે રદ થઈ જાય. પણ સ્વાભાવિક છે કે આ કિસ્સાની અંદર સંસદમાંથી બહુમતી મળી જ જશે. અત્યારે બજેટનું સત્ર જે ચાલુ છે, 10 તારીખે ફરીવાર એ મિટિંગ ભરાવાની છે બજેટ માટે, તો એની અંદર લગભગ આને માન્યતા મળી જશે. આને દર 6 મહિને એક્સટેન્ડ કરતું રહેવું જોઈએ. હવે શું આવી પરિસ્થિતિ દેશમાં પહેલી જ વાર બની છે? નહીં સાહેબ. ભારતની અંદર ટોટલ અત્યાર સુધીમાં 134 વાર રાષ્ટ્રપતિ શાસનો લાગ્યા છે. સૌથી વધારે રાષ્ટ્રપતિ શાસન લાગવાના કિસ્સાઓ જો બન્યા હોય તો એ મણિપુર અને ક્યાંક આપણું ઉત્તર પ્રદેશ છે. 10 વાર રાષ્ટ્રપતિ શાસનો લાગ્યા છે. પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં 9 વાર રાષ્ટ્રપતિ શાસનો લાગ્યા છે. ઇન્દિરા ગાંધીનો એ સમયગાળો યાદ કરો સાહેબ, 2 વર્ષની અંદર ટોટલ 14 વાર રાષ્ટ્રપતિ શાસન લગાડ્યું હતું. સાથે સાહેબ આપણા મોરારજી દેસાઈની જે સરકાર 1978 ની અંદર બને છે એમને પણ 9 રાજ્યોની અંદર એક જ સાથે રાષ્ટ્રપતિ શાસન લગાડ્યું હતું. અને જેવી એમની સરકાર પાડીને ઇન્દિરા ગાંધી પાછા ગાદી ઉપર બેસે છે એટલે ફરીવાર 9 રાજ્યોની અંદર રાષ્ટ્રપતિ શાસન લગાડે છે. તો 356નો અનુચ્છેદ સાહેબ હંમેશાથી એક બંધારણમાં વિવાદાસ્પદ અનુચ્છેદ રહ્યો છે. એવું કહેવાય છે કે કેન્દ્ર સરકારને મદદ કરતો અનુચ્છેદ છે. હવે રહી વાત સાહેબ કે 21 મહિનાથી મણિપુરની અંદર આ બધી ચર્ચાઓ ચાલી રહી હતી, તો સરકારે 21 મહિના કેમ કોઈ પગલા નહીં લીધા? ભારતીય બંધારણનો અનુચ્છેદ નંબર 355 એવું કહે છે કે જ્યારે કોઈ રાજ્યની અંદર આવી ઘટના ઘટતી હોય કે આંતરિક વિખવાદ હોય કે હુમલો કોઈ થયો હોય, 2 રાઇટ્સ થયા હોય
અને જ્યારે પરિસ્થિતિ કંટ્રોલ બહાર હોય તો કેન્દ્ર સરકારની પૂરી જવાબદારી બને છે કે તે રાજ્ય સરકારને મદદ કરે અને ત્યાં ત્યાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દે. પણ સરકારે 21 મહિના ટ્રાય 100% કરી કે ત્યાં ઘણા બધા આર્મ ફોર્સિસ મોકલા, ઘણા બધા એક લગાડ્યા, પણ રાષ્ટ્રપતિ શાસન નહોતું લગાડ્યું. હવે ઘણા બધા પોલિટિકલ એજન્ડા પણ આની પાછળ જવાબદાર હોય એવું લાગી રહ્યું છે. કારણ કે સાહેબ અત્યારે ત્યાં વિધાનસભાની ટોટલ 60 જેટલી સીટો છે. 60 માંથી 37 સીટો ઉપર બીજેપીની સત્તા છે, બીજેપીના એમએલએ છે, બાકીની લોકલ પાર્ટીઓ છે એના એમએલએ છે. હવે કોંગ્રેસે સાહેબ એક આહવાન કર્યું હતું કે નવા સત્રની અંદર અમે ભાજપ સરકાર વિરુદ્ધ ત્યાં અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવાના છીએ. હવે ભાજપને લાગતું હતું કે 100% ત્યાં બની શકે કે અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય એવું છે. એટલા માટે પણ બિરેન સિંહને અમિત શાહ સાહેબ જોડે મિટિંગ કરી અને એમને પહેલા જ રાજીનામું આપી દીધું, એવી પણ અટકણો ચાલી રહી છે. બરાબર, પણ જોઈએ છીએ હોપસો કે મણિપુર સાહેબ આ બધી જ તકલીફોમાંથી દૂર થાય અને ત્યાંના રહેવાસી, ત્યાંના નાગરિકો, ભારતના નાગરિકો ભારતના બંધારણ અનુસાર હર્ષોલ્લાસથી દેશની અંદર પોતાનું જીવન વ્યતીત કરે. જય હિન્દ.